મોરબીના સમાચારની વાત કરવી છે। મોરબી અત્યારે કેન્દ્ર વિષય આમ તો છે ખેડૂતોને લઈને, પણ અન્ય સમાચાર પણ સામે આવ્યા, કારણ કે ભાજપના મહામંત્રી પરિવાર સાથે સોમનાથે દર્શને ગયા હતા, ધ્વજારોહણ કર્યું, પણ જ્યારે પરત ફર્યા ત્યારે તેમના પર હુમલો થયો હોય આવી એક ઘટના સામે આવી છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। મોરબી જિલ્લાના મહામંત્રી, ભાજપના મહામંત્રી તપન દવે પરિવાર સાથે સોમનાથ ગયા હતા, દર્શન કર્યા, ધ્વજારોહણ કર્યું, અને જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે ટોલ નાકા પાસે તેમના પર હુમલો થયો હોય આ રીતની આખી ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર ટોલ નાકા પર ફાસ્ટેગ લાઇનમાં ખામી હોવાને કારણે ટ્રાફિક સર્જાયો। દરમિયાન પાછળથી એક એમ્બ્યુલન્સ આવી, એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તપન દવે સહિત લોકોએ પોતાની 5 થી 7 ગાડીઓને રિવર્સ કરી લીધી, જેમાં ઘણો સમય લાગ્યો। એક જાગૃત નાગરિક તરીકે તપન દવે ટોલ નાકાના કર્મચારીઓને ઉતાવળ રાખવા અને રસ્તો જલ્દી ક્લિયર કરવા માટે રજૂઆત કરી। એમ્બ્યુલન્સ પસાર થઈ શકે, જોકે આ ટકોર કરતા કર્મચારીઓ ગાળાગાળી કરવા લાગ્યા। ટોલ નાકાના 10 થી 12 જેટલા શખ્સો પાઇપ તેમજ અન્ય વસ્તુઓથી તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો, અને આ સમગ્ર મામલાને લઈને અત્યારે પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો તેને સાંભળીએ। નમસ્કાર, મારું નામ તપન દવે। આજરોજ પરિવાર સાથે સોમનાથ દાદાએ દર્શન માટે અમે ગયા હતા। અમે દર્શન કરીને દ્વારકા જતા હતા। દ્વારકા જતી વખતે સોમનાથ થી આગળ જતા જે પેલું ટોલ નાકું આવે તે ટોલ નાકે અમે જે બૂથ ઉપર આગળ ગાડી હતી, અલ્ટો ગાડી, એની પાછળ અમે ગાડી રાખી। ત્યારે એ ગાડી અમે રાખી, આગળ અલ્ટો વાળા ભાઈને કઈક વાતચીત ચાલુ હતી, રકઝક ચાલુ હતી, આગળ રાખો। એટલી વારમાં અમારો વારો આવ્યો, અમારા પાસે ફાસ્ટેગ હતું, અને ત્યારે અમે કીધું કે ફાસ્ટેગ અમારું રેડી છે, પણ એ કે બીજા બૂથ ઉપર લઈ જાઓ। એ દરમિયાન અમે ગાડી રિવર્સ લીધી, મારી પાછળ બીજી અમારી ગાડી હતી એ પણ રિવર્સ લીધી। એટલી વારમાં એમ્બ્યુલન્સ આવી, એમ્બ્યુલન્સ સાયરન વગાડતી આવી, એટલે અમે રસ્તો કરી દીધો એમ્બ્યુલન્સ ને જવા માટે, અને એમ્બ્યુલન્સ ત્યાંથી નીકળી ગઈ। એટલી વારમાં 5-7 ગાડી જે છે એ પાછળ આવી ગઈ, ત્યારે અમારી ગાડી રિવર્સ જાય એવું હતું નહીં, 5-7 ગાડીને આમ ફરીને જવું પડે। એટલે મેં બૂથના જે કર્મચારી હતા એને કીધું કે અમારી ગાડી તમે અહીંયાથી ટોલ કાપી લો અને આગળ જવા દો, પરંતુ એ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું। મેં કીધું ભાઈ તમે શાંતિથી કહો, પૈસા અમારા આમાં ઓનલાઈન કાપી લો ને તમે જવા દો, પરંતુ એને કોઈને કોઈ કારણોસર શું લપ કર્યું હોય કે ગમે હોય એ ઈરાદાથી તો પણ હું કઈ બોલ્યો નહીં, રિવર્સ કરતા હતા। એટલી વારમાં ત્યાં ટોલ પ્લાઝા ઉપર બેઠેલા કોઈ કર્મચારીઓ કે કોઈ ત્યાં માણસો હતા એ આવી અને પરિવાર સાથે હતા, તેમ છતાં એ ગાળા ગાડી બીભત્સ ગાળો બોલવા માંડ્યા। મેં કીધું ભાઈ ગાળો ન બોલો, જે વિષય હોય એ આપણે શાંતિથી વાત કરી, પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી, ગાળા ગાડી કરી, અને શું ઈરાદે આવ્યા હોય એ પણ મને ખબર નથી। એક ભાઈ પ્લાસ્ટિક નો પાઇપ લઈને આવ્યા અને પાઇપ મારા ઉપર માર્યો, મારા માથાના અહીંયા ભાગે વાગ્યો, આગળથી પણ પાઇપ જે પ્લાસ્ટિક નો હતો માર્યો, અને અમારી સાથે જે ભાગીદારો હતા એમને કહેતા હતા કે ભાઈ તમે ઝઘડો ન કરો, જે હોય શાંતિથી વાત કરો, પરંતુ એ કોઈ માનવા તૈયાર નહોતા। એટલી વારમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ આવ્યા, એમની હાજરીમાં પણ જેમ ફાવે એમ બફાટ કરતા હતા, પરંતુ જગદીશભાઈએ કીધું, એસપી સાહેબને કીધું, પોલીસ આવી, અને ત્યાં પોલીસ આવે એટલી વારમાં સ્થાનિક રાહદારીઓ મને મળવા આવ્યા, અને એમણે એક જ વાત કરી કે આ લોકો અવારનવાર આવી રીતની દાદાગીરી કરી રહ્યા છે, તો તમે આના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી થાય એવું કઈક કરજો। એવા લગભગ 8 થી 10 લોકો મને મળવા આવ્યા। ત્યારબાદ ત્યાં ડીવાયએસપી સાહેબ આવી ગયા અને એમણે મને કીધું કે આ ખુબ આમનો ત્રાસ છે, પણ બહારના લોકો કોઈ ફરિયાદ કરતા નથી, ત્યારે તમે ફરિયાદ આપો તો અમે ફરિયાદ લઈ લે। એટલે મેં કોઈ મારા જેવા બીજા રાહદારીઓ આવા લુખા તત્વોનો ભોગ ન બને એટલા માટે મેં કાયદાની રૂએ મેં ફરિયાદ આપી છે। જે કઈ સાચી હકીકત હતી મેં ફરિયાદમાં લખાવી છે, અને હું ભગવાન માતાજીની દયા, સોમનાથ દાદાએ દર્શન કરીને નીકળો, દ્વારકાધીશ ભગવાને દર્શન કરવા જતો હતો, એટલે હું થોડી ઘણું અહીંયા મૂંઢમાર વાગ્યો છે, બાકી કોઈ હું સ્વસ્થ છું, કોઈ ચિંતા કરતા નહીં। આવા તત્વોને કડક સજા મળશે। પોલીસ પણ ખૂબ પ્રો લેવલે એક્ટિવ થઈને કામગીરી કરી રહી છે। ન્યાય તંત્ર ઉપર પણ મને ભરોસો છે કે આવા લોકો જે છે એને શીખ મળવી જોઈએ, અને આપણે બધાએ જાગૃત નાગરિકે ક્યાંય ને ક્યાંય મૂંઝાયા વગર આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એના માટે ફરિયાદ કરવી જોઈએ। એ જ રીતે મેં ફરિયાદ આપી છે, અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે પોલીસ ખૂબ સારી કામગીરી કરી અને કાયદાનો પાઠ ભણાવશે। જોકે તપન દવેને માથાના ભાગે અને પાછળના ભાગે નાક પર સામાન્ય ઈજાઓ પહોંચી છે, તેઓને સિવિલ હોસ્પિટલ પ્રાથમિક તપાસ મળી છે। ત્યારબાદ પોલીસમાં અરજી આપીને તેઓએ સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી છે। જોકે સમગ્ર મામલો અત્યારે આમ સામે આવ્યો છે। આવનારા દિવસમાં ખબર પડશે કે આ દિશામાં શું કાર્યવાહી કરવામાં આવે છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો। નમસ્કાર।